હેલો દોસ્તો, આજે આપણે કુંવરબાઈ ભમરી વિશેની યોજના વિશે આપણે ગુજરાત સરકાર દ્વારા દીકરીના લગ્ન માટે આર્થિક સહાય મેળવવા માટેની યોજના છે તેની માહિતી આપણે વિગતવાર સમજીશું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને લાભ શું છે? આ યોજના સામાજિક અને આર્થિક નબળા વર્ગના પરિવારો માટે તેમની દીકરીના લગ્નના અવસરે આર્થિક ટેકો આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા 12,000ની સીધી સહાય આપવામાં આવે છે. આ સહાય પરિવારના પ્રથમ 2 પુખ્ત વયની દીકરીઓના લગ્નના માટે છે. આ યોજનામાં ખાસ કોના માટે છે? આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે દીકરીના લગ્નનો આર્થિક બોજ હળવો કરી શકાય. આ યોજના માટેના મુખ્ય શરતો કઈ છે? આ યોજના માટેની મુખ્ય શરતો: અરજી કરનાર કન્યા ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ અને કન્યા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધી હોવી જોઈએ અને પરિવારમાં આ યોજનામાં બે વ્યક્તિની કન્યાના લગ્ન સુધી મર્યાદિત છે. આ યોજનામાં આવક મર્યાદા આ પ્રમાણે છે: ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 છે. ઉંમર નિયમો: આ યોજનાના લગ્ન ઉંમરના નિયમો: કન્યાની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ, જ્યારે વરની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી લગ્ન કરારની તારીખ 2 વર્ષની અંદર કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો: આ યોજનામાં નીચે મુજબ દસ્તાવેજો છે: કન્યાનું આધાર કાર્ડ, વરનું આધાર કાર્ડ, કન્યાના પિતાવાળીનું આધાર કાર્ડ, કન્યા જાતિનો દાખલો, વરના જાતિનો દાખલો. રહેઠાણના પુરાવા માટે: કન્યા રહેઠાણના પુરાવા આધાર કાર્ડ, કન્યા જન્મ દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વરના જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કન્યા પિતા આવકનો દાખલો. અરજી કેવી રીતે કરે? અરજી એક ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જાઓ, રજીસ્ટર કરી નવી રજીસ્ટર યુઝર પાસવર્ડ લોગિન કરી